જો તો આપણે ઘરે હતા ને, ઘરેથી હવે ગામમાં જવાનું છે આપણે. તો આવી ગયા જો રેલવેનું નાડું છે, નાડે આવી ગયા છે ને આપણે ગામમાં જવાનો રસ્તો છે. તો ના છે રેલવેનું નાડું. આ રેલવેનું નાડું છે, આપણે હવે જવાનું છે ગામમાં. જો આ પેલે રસ્તો જાય રો એ નેહાલ રહી ને સોલંકી બસ ના હેડ. હવે જાય જો તો આપણે દર્શન કરી લીધા મેલડીમાંના ને પેલું બાજુ મંદિરમાં હનુમાનદાદાના, કાળકામાના, સધીમાના, ગોગા બાપજીના, ના બાજુ મેલડીમાનું મંદિર છે. હારી જો તો આપણે દર્શન કરી લીધા. જો તો આપણે દર્શન કરવા આવી ગયા છે. હવે આ છે શંકર ભગવાનનું મંદિર અને પેલું બાજુ મંદિર છે આપણે જો કુળદેવીનું, મહાકાળી માનું. તો એ પણ આપણે દર્શન કરવા જવાનું છે કુળદેવીને. પહેલાં દર્શન કરેલા આપણે ભગવાન ભોલેનાથના. જો તો મંદિરમાં થોડું અંધારા જેવું છે એટલે ઓછું દેખાય છે. તો આ છે જો ભોલેનાથની મૂર્તિ, શંકર ભગવાનની. આપણે તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. જો તો આ છે મંદિર ભગવાન ભોલેનાથનું. આપણે અંદર તો દર્શન કરી લીધા ને આ છે બહારનો નજારો મંદિરનો. ચો જવું છે ઉપર? ના જવાય, ઉપર ઉલ્યા જવું છે. જો આ બાજુ આ છે મંદિરનો પાછળનો ભાગ ને આ બાજુ શેડ બનાવેલો છે જો મસ્ત. જો જાનવેની ઉપર જવું સાબુતરા ઉપર, તો હડો આપણે જતા આવો ઉપર. હવે લે હડો ચમ. તો જો આ જનાવરને દોણા નાખે એ આપણે શેડ સાબુતરા ઉપર આવી ગયા છે. જો દોણા નાખે છે જનાવરને. જો તો છે મંદિર ભોલેનાથનું અને અમે પણ જો પંખી ઘર બનાવેલું છે. જો અમે દેખાય ગાયો છે ને એટલે. તો આ છે જો સબૂતરો, જનાવરને દોણા નાખે છે. જો બધા દોણા પડ્યા બાજરીયા. અને અમે પણ જો પેલું રમાપીરનું મંદિર દેખાય. આ રમાપીરનું મંદિર છે અમે દેખાય. જો તો જો ભગવાન ભોલેનાથના દર્શન કરીને આપણે હવે બહાર આવી ગયા. આ છે હનુમાન દાદાનું મંદિર. તો આપણે જો હનુમાન દાદાના પણ દર્શન કરી લીધા અને હવે આપણે કુળદેવાના દર્શન કરવાના છે. તો આ છે આપણે મહાકાળી માનું મંદિર કુળદેવીનું. તો આ બધો બહારનો નજારો છે મંદિરનો. તો આપણે હવે જઈએ દર્શન કરવા માટે. તો જો આપણે આવી ગયા દર્શન કરવા માટે મંદિરે. આ છે જો આપણે કુળદેવીનું મંદિર.
તમે પણ મહાકાળી માને માનતા હોય તો વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો ને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો જો આ છે પૂજારી, માતાજીની સેવા પણ જબરજસ્ત કરે છે. 2 ટાઈમ આવે પૂજા કરવા માટે. અને આ છે મહાકાળી માનું મંદિર. તો જો આપણે મહાકાળી માના દર્શન કરી લીધા અને હવે બહાર આવી ગયા બાજુ. તો વિડીયોમાં ઉપર પણ તમને બતાવશો બહારનો નજારો. જો આ શેડ બનાવેલો છે, ગમે ત્યારે વરસાદ બીજો આવે કે સોયલે બેહવું હોય તો. ઝાડ પણ જો વાયેલો છે, વૃક્ષ. જો બેહવા માટે પણ સુવિધા છે. ના છે પૂજારી, માતાજીની પૂજા કરવા માટે. ના છે હવન કુંડી જો અમે દેખાઈ રહી. જો ગમે તે આપણે માનતા કરવું હોય તો. ના છે બહારનો ગેટ. આ છે મંદિર આપણે મહાકાળી માનું. તો તમે જોઈ શકો છો કે આ છે આપણે કુળદેવીનું મંદિર. અને આ જો આ મંદિર છે હમું હનુમાન દાદાનું ને અમે દેખાય છે લાઇબ્રેરી આપણે.